નમસ્કાર દર્શક મિત્રો, અમારી આ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે। આજના દેશના મહત્વના સમાચાર જોઈએ। કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે ગુરુવારે સંસદના સંયુક્ત સત્રમાં વચગાળાનું બજેટ રજૂ કર્યું, જેમાં મધ્યમ વર્ગના પરિવારો માટે આવાસ અને તેમના ઘરોમાં સૌર ઉર્જા સ્થાપિત કરવા માટે ભેટ આપવામાં આવી છે। જો કે ટેક્સના દરમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, જેમાં લક્ષદ્વીપનો વિશેષ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો। નાણાપ્રધાનનું ભાષણ 57 મિનિટ સુધી ચાલ્યું અને તેમણે જય હિન્દના નારા સાથે તેનો અંત કર્યો। પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 3 કરોડ ઘરોના લક્ષ્યાંકને હાંસલ કરવાની નજીક છીએ। આગામી 5 વર્ષમાં વધુ 2 કરોડ મકાનો બાંધવામાં આવશે। આ ઉપરાંત તે ભાડાના મકાનો અને ઝૂંપડપટ્ટીમાં રહેતા પાત્ર મધ્યમ વર્ગના લોકોને પોતાનું મકાન ખરીદવા અને બાંધવામાં મદદ કરવા માટે એક યોજના લાવશે। રૂફટોપ સોલાર સિસ્ટમ ઇન્સ્ટોલ કરીને 1 કરોડ પરિવારો દર મહિને 300 યુનિટ સુધી મફત વીજળી મેળવી શકશે। પરિવારોને દર વર્ષે 15 થી 18,000 રૂપિયાની બચત થશે। ઇલેક્ટ્રિક વાહનોનું ચાર્જિંગ સરળ બનશે। લાયક ડોક્ટર બનવું તે ઘણા યુવાનોની મહત્વાકાંક્ષા છે। આવી સ્થિતિમાં વધુ મેડિકલ કોલેજો ખોલવામાં આવશે। આ માટે એક સમિતિની રચના કરવામાં આવશે। સર્વાઇકલ કેન્સર સામે લડવા માટે 9 થી 14 વર્ષની વયની છોકરીઓના રસીકરણ પર ભાર મૂકવામાં આવશે। આયુષ્માન ભારત યોજના હેઠળ તમામ આશા વર્કર, આંગણવાડી કાર્યકરો અને સહાયકોને આરોગ્ય સંભાળમાં સામેલ કરવામાં આવશે। આંગણવાડી અને પોષણ યોજનાઓને ઝડપી બનાવવામાં આવશે। નવા યુવિન પ્લેટફોર્મ અને મિશન ઇન્દ્રધનુષ પર કામ સમગ્ર દેશમાં ઝડપથી કરવામાં આવશે। નેનો યુરિયા સફળતાપૂર્વક અપનાવવામાં આવ્યું છે, જે પછી નેનો DAP નો ઉપયોગ તમામ એગ્રો ક્લાઇમેટ ઝોનમાં વિવિધ પાકો પર કરવામાં આવશે। ભારત વિશ્વનો સૌથી મોટો દૂધ ઉત્પાદક દેશ છે, પરંતુ ડેરી પ્રાણીઓની દૂધ ઉત્પાદકતા ઓછી છે। ડેરી ખેડૂતોને મદદ કરવા માટે એક કાર્યક્રમ તૈયાર કરવામાં આવશે। પદ અને મોઢાના રોગને નિયંત્રણમાં લેવા માટે પહેલ કરવામાં આવી રહી છે। આગળના સમાચાર જોઈએ તો ચંપઈ સોરેને ઝારખંડના CM પદના શપથ લીધા છે। રાજભવનમાં શપથ ગ્રહણ પહેલા રાષ્ટ્રગીત શરૂ થયું, જે બાદ સૌપ્રથમ ચંપઈ સોરેનને મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા। રાજ્યપાલ CP રાધાકૃષ્ણને ચંપઈ સોરેનને મુખ્યમંત્રી પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા, જે બાદ રાજ્યપાલે નવા મુખ્યમંત્રીને અભિનંદન પાઠવ્યા હતા। ચંપઈ સોરેને પ્રથમ વખત 1991માં સરાયકેલાથી પેટા ચૂંટણી જીતી હતી। ચંપીની સાથે કોંગ્રેસના આલમગીર આલમ અને RJDના સત્યાનંદ ભોક્તાએ પણ મંત્રી તરીકે શપથ લીધા હતા। કહેવામાં આવી રહ્યું છે કે ચંપી સરકારમાં 2 ડેપ્યુટી CM હોઈ શકે છે। સરકારે 10 દિવસમાં બહુમત સાબિત કરવું પડશે। ઝારખંડમાં 23 વર્ષમાં 11 વખત મુખ્યમંત્રી બદલાયા છે। આમાં અર્જુન મુંડા અને શિબુ સોરેન 3 વખત મુખ્યમંત્રી બન્યા। રઘુવર દાસ એકમાત્ર એવા CM હતા જેમણે પોતાનો 5 વર્ષનો કાર્યકાળ પૂરો કર્યો। બીજા મહત્વના સમાચાર જોઈએ તો કેરળના પ્રવાસન વિભાગે ત્યારે ક્ષોભજનક સ્થિતિનો સામનો કરવો પડ્યો, જ્યારે કેટલાક વિદેશી પ્રવાસીઓએ કોચ્ચી બીચ પર જતે કચરો સાફ કરવાનું કામ હાથ ધર્યું હતું। ખરેખર સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો છે, જેમાં કેટલાક રશિયન પ્રવાસીઓ કથિત રીતે કોચ્ચી બીચની સફાઈ કરતા દેખાઈ રહ્યા છે। આ વિડીયો સામે આવ્યા બાદ બીચની સ્થિતિને લઈને સવાલો ઉભા થયા છે। આગળના મહત્વના સમાચાર જોઈએ તો દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દિલ્હી આબકારી નીતિ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ મામલે પૂછપરછ માટે જારી 5મા સમન્સને લઈને શુક્રવારે ED સામે રજૂ થશે નહીં। પાર્ટીના સૂત્રોએ આ જાણકારી આપી। કેજરીવાલ ચંદીગઢ મેયરની ચૂંટણીમાં છેતરપિંડી વિરુદ્ધ શુક્રવારે ભાજપ હેડક્વાર્ટર બહાર પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની સાથે વિરોધ પ્રદર્શનમાં સામેલ થશે। બીજા મોટા સમાચાર જોઈએ તો જ્ઞાનવાપીના વ્યાસ ભોનેરામાં પૂજા ચાલુ રહેશે। અલ્હાબાદ હાઈકોર્ટે મુસ્લિમ પક્ષની અરજી પર પૂજા પર પ્રતિબંધ મૂકવા માટે કોઈ આદેશ જાહેર કર્યો નથી। આ ઉપરાંત કોર્ટે એડવોકેટ જનરલને પણ કાયદો અને વ્યવસ્થા જાળવવા આદેશ કર્યો છે। હવે આ કેસમાં આગામી સુનાવણી 6 ફેબ્રુઆરીએ થશે। આ પહેલા ગુરુવારે સુપ્રીમ કોર્ટે વ્યાસ ભોનેરામાં પૂજા રોકવા સંબંધિત અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો હતો। સુપ્રીમ કોર્ટે મુસ્લિમ પક્ષને પહેલા હાઈકોર્ટનો સંપર્ક કરવા સૂચન કર્યું હતું। તમિલનાડુથી મોટા સમાચાર આવી રહ્યા છે। તમિળ સુપરસ્ટાર થલાપતિ વિજયે એક્ટિંગમાં ધૂમ મચાવ્યા બાદ હવે રાજકારણની દુનિયામાં પ્રવેશ કર્યો છે। આજે તેમણે પોતાની પાર્ટીના નામની જાહેરાત કરી છે। અભિનેતાએ પોતાની પાર્ટીનું નામ તમિલગા વેત્રી કાઝમ રાખ્યું છે। નોંધનીય છે કે લોકસભાની ચૂંટણી પહેલા પાર્ટીના નામની જાહેરાત કરી દીધી છે।
પરંતુ તેઓ ચૂંટણી લડી રહ્યા નથી. તેમણે આ ખુલાસો પણ કર્યો છે. અભિનેતા વિજયે એક નિવેદન બહાર પાડીને કહ્યું છે કે અમે 2024ની લોકસભા ચૂંટણી લડી રહ્યા નથી અને અમે કોઈ પણ પક્ષને સમર્થન કરીશું નહીં. અમે કાર્યકારી કાઉન્સિલની એક બેઠક માટે આ નિર્ણય લીધો છે. આગળના બીજા મોટા સમાચાર જોઈએ તો કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ભારત જોડો ન્યાય યાત્રાના 18મા દિવસે શુક્રવારે પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદથી યાત્રાની શરૂઆત કરી હતી. આજે તેમની યાત્રા ઝારખંડના પાકુર જિલ્લામાં પહોંચશે. કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું કે રાહુલ ગાંધીની યાત્રા સવારે 8 વાગ્યે મુર્શિદાબાદના ગોકર્ણથી શરૂ થઈ હતી. જો કે બંગાળમાં ધોરણ 10ની પરીક્ષા હોવાથી સવારે 10:30 વાગ્યાની આસપાસ યાત્રા શરૂ થઈ હતી. બીજા મહત્વના સમાચાર જોઈ લઈએ. 28 વર્ષના લાંબા ગાળા બાદ આખરે ઓમ હવે અંતિમ સ્વરૂપમાં છે. પાલીના ઝાડનમાં 1995થી બની રહેલા દેશના પ્રથમ ઓમ આકારના યોગ મંદિરના લોકાર્પણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું 19મી ફેબ્રુઆરીના દિવસે આયોજન કરવામાં આવ્યું છે. 125 ફૂટની ઊંચાઈ પર બની રહેલા શિખરનું 3 હિસ્સામાં નિર્માણ કરવામાં આવ્યું છે. શિખરનું નિર્માણ નાગર શૈલી, વાસ્તુકલા અને સ્થાપત્યકલાને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું છે. મંદિર શિખરની ઉપર 11 ફૂટની મહાકાય ધજા ચઢાવવામાં આવશે. શિખરની ઉપર 11 ફૂટની વિશાળ ધજા પંચ ધાતુના મિશ્રણથી તૈયાર કરાઈ છે. ધજા પર સોનાનું પડ રહેશે. આ 4 માળના ભવ્ય મંદિરમાં 108 પિલર અથવા તો સ્તંભો પર 300 મૂર્તિઓ સ્થાપિત કરાઈ છે. 1008 શિવ નામની મૂર્તિઓ પણ છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, પીએમ નરેન્દ્ર મોદી, રાજસ્થાનના સીએમ ભજનલાલ અને યુપીના સીએમ યોગી આદિત્યનાથ સહિત અનેક લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે.